નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા પાલિકા દ્વારા ગુરુવાર રોડ ઉપર ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ટ્રાફિક સમસ્યાને રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની શરૂ કરેલી ઝુંબેશના ભાગરૂપે આજે ગુરુવાર રોડ ઉપરના ગેરકાયદેસર થઈ ગયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે બનાવવામાં આવેલી કેબિન અને ઓટલા સહિતના દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા। આ સાથે જ રસ્તા ઉપરના અનેક દબાણો પણ દૂર કરી દેવામાં આવ્યા છે। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગોરવા વિસ્તારમાં આવેલા બાપુની દરગાહથી મધુનગર 4 રસ્તા સુધી હંગામી અને કાયમી દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેમાં શાકભાજી વાડા દ્વારા કેબિન અને પાર્કિંગ માટે ઓટલા બનાવી દેવામાં આવ્યા છે। તે તમામ દબાણો દૂર કરી દેવામાં આવતા દબાણકારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો તથા પિકઅપ ડાલા અવર્સમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો। પરિણામે સ્થાનિક લોકો દ્વારા દબાણો કરવા માટે અવારનવાર ફરિયાદો કરવામાં આવી હતી ને દરમિયાન આજે ટાઉન પ્લાનિંગ વિભાગે દબાણ શાખાની મદદ લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે અને દુકાન સંચાલકો દ્વારા ગેરકાયદેસરના દબાણો પણ દૂર કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। સવારે દબાણ શાખાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચતા સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને દબાણ શાખા દ્વારા દુકાન ધારકો અને શોરૂમ સંચાલકો દ્વારા ગેરકાયદેસર બનાવી દેવામાં આવેલા રોડ રસ્તા ઉપરના દબાણો સહિતના દબાણો દૂર કરાતા અન્ય દબાણકારોમાં ગભરાટ ફેલાઈ ગયો છે। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા દબાણ દૂર કરવાની ઝુંબેશ અવિરત ચાલુ રહેશે। પાલિકાની દબાણ શાખા અધિકારીએ જણાવ્યું કે હજુ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસરના દબાણો છે, જે દબાણો પણ દૂર કરી દેવામાં આવશે। ટીપી 55B અને એમાં સમાવેશ વિસ્તાર ગોરવા EIDC બાપુની દરગાહ થઈ મધુનગર 4 રસ્તા થઈ આગળ 55A ટીપીમાં આવતા રોડ લાઇનના 24 મીટર ટીપી રસ્તામાં આવતા રોડ લાઇનના દબાણો શેડ ઝૂંપડા કાચા પાકા મકાન લગભગ 42 જેટલા યુનિટ છે। ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ટીપી ડિપાર્ટમેન્ટ, ટીડીઓ ડિપાર્ટમેન્ટના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરશ્રી, સર્વેયરશ્રી સાથે રાખી ફાયરની ટીમ, જીબી ટીમ અને દબાણ શાખા દ્વારા તેમના આગેવાનીમાં દૂર કરવાની કાર્યવાહી ચાલુ। કયા પ્રકારનો જે દબાણો છે તે દૂર કરી રહ્યા છે? કયા પ્રકારના અત્યારે હાલ શેડ ચાલી રહ્યા છે। આગળ જે બાપુની દરગાહ પાસે રેસિડન્સ હતા તેમને મૌખિક સૂચના આપી છે અને રિટર્નમાં આવીએ છીએ ત્યારે તેને દૂર કરીશું। હા, તમામને ટીપી ડિપાર્ટમેન્ટ દ્વારા અને ટીડીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વેચ્છાએ દૂર કરવા માટે નોટિસો આપે છે। ગોરવા મધુનગર 4 રસ્તા પાસે 24 મીટરની રોડ લાઇન મુજબ દબાણો કાચા પાકા ઝૂંપડા એ બધા ટીપી શાખા અને ટીમ સાથે સંકલનમાં રહી અને આ પ્રોગ્રામ કરવામાં આવ્યો। કેટલા દબાણો છે? ટોટલી જે સર્વે કર્યો છે એમાં લગભગ 10 જેટલા છે દબાણો અને મધુનગર પાસે અડધાની કંઈક ઝૂંપડાઓ એ તોડવા લાગી ગયા છે, સ્વૈચ્છિક રીતે ખાલી થઈ ગયા છે એમને અમે નોંધ કરીશું અને જે બાકી હશે એ હવે તમામ દબાણો અમે દૂર કરીશું। વ્યવસાયિક એકમ છે કે જે રહેણાંક હશે અને જેમાં આખા મકાન જે છે તો એ વાળો એમાં નિર્ણય હજુ બાકી છે। જે વ્યવસાય છે એ અમે